પહેલગામમાં થયેલ ભીષણ આતંકી હુમલાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં પાકિસ્તાને ફરી ટેન્શન વધારતું કામ કર્યું છે। ગુરુવારે પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતીય બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનને પંજાબના ફિરોઝપુર બોર્ડર ડિસ્ટ્રિક્ટમાંથી પકડી લીધો હતો। પહેલગામ આતંકી હુમલા બાદ જે રીતે ભારત સરકાર એક્શનમાં આવી છે, તેણે પાકિસ્તાનને પરસેવો છોડાવી દીધો છે। ભારત ગમે તે ઘડીએ ગમે તે પગલું લઈ શકે તે વિચારે પાકિસ્તાનમાં અફરાતફરી મચેલી છે। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની કટોકટી બેઠક બોલાવી હતી। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે। સામાન્ય માણસ હોય કે ખાસ વ્યક્તિ, નિર્દોષ પ્રવાસીઓ પર થયેલ હુમલાની દરેક વ્યક્તિ દુઃખી અને આઘાતમાં છે। આખો દેશ 28 પ્રવાસીઓના મૃત્યુનો બદલો લેવા માટે ઉત્સુક છે। ભારત સરકારે પાકિસ્તાન અંગે પણ ઘણા કડક નિર્ણયો લીધા છે। હવે દેશના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પણ પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે અને તમામ ઘાયલોને મફત સારવાર આપવાની વાત કરી છે। નમસ્કાર, જય ભારત। હું છું જયવંતસિંહ જાડેજા, શિવસેના બાલાસાહેબ ઠાકરે પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ। મિત્રો, આજે એક દુઃખદ ઘટના લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। આતંકીઓ દ્વારા 27 વ્યક્તિઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે। આ ઘટના ખૂબ જ દુઃખદ અને કરુણમય છે, જેને હું વખોડું છું। કેન્દ્ર સરકારને મારી અપીલ છે, રાજ્ય સરકારને પણ મારી અપીલ છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી ચાલુ રહેશે? નિર્દોષ વ્યક્તિઓના લોહી ક્યાં સુધી રેડાશે? માટે કેન્દ્ર સરકારને હું મારી નમ્ર અપીલ સાથે કહેવા માગું છું કે આતંકીઓને કોઈ પણ હાલતની અંદર પકડીને એનો ખાત્મો બોલાવવામાં આવે। જે પણ કઠોર નિર્ણય લેવાનો હોય તે લેવામાં આવે। કેન્દ્ર સરકાર અને ગૃહ ખાતા તરફથી પ્રયાસો ચાલુ છે, નિર્ણય અવશ્ય લેવાશે અને આતંકીઓનો ખાત્મો કેમ કરીને કરવો તેના માટે જે પણ કરવાનું થાય તે કરવા માટેનો નિર્ણય હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું। ફરીથી આવી ઘટના ન બને। જે પણ ઘટનાઓની અંદર જેટલા મૃત્યુ પામેલા છે તેમના પરિવારજનોને હું મારી સંવેદના વ્યક્ત કરું છું। તેમને આ વસમી વિદાયની અંદર, વસમી ઘડીની અંદર પરમાત્મા સહન કરવાની શક્તિ આપે અને આવી ઘટનાઓ ફરીથી ન બને અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ માટે યોગ્ય પગલાં ભરે તેવી મારી નમ્ર વિનંતી છે। વંદે ભારતી। રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। અમદાવાદમાં બપોરના સમયે 74 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે, એટલે કે વાહન ચાલકોએ હવે તડકામાં સિગ્નલ પર ઊભા રહેવું નહીં પડે। બાકીના ચાલુ સિગ્નલમાં પણ સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે। ડીસામાં બાંધકામ સ્થળે એક દુર્ઘટના સર્જાઈ હતી। ખોદકામ દરમિયાન ગેરકાયદે દિવાલ ધરાશાયી થતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 2 દીકરીઓનો આબાદ બચાવ થયો હતો। માતાના કરુણ મોતને લઈને દીકરીઓના હૈયાફાટ રુદને શોકની લાગણી ફેલાવી દીધી। ઘટના બાદ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબી ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। 19 એપ્રિલની રાત્રે સાઉથ બોપલમાં પૂરપાટ ઝડપે જઈ રહેલ કાર ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા 2 યુવકને 50 ફૂટ સુધી ઢસડ્યા હતા। બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જોકે બંને યુવકોને ઈજા થઈ હતી અને હાલમાં બંનેની સ્થિતિ સામાન્ય છે। સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે 2 યુવક ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે બંનેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી। મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેદરડા ગામમાં એક બોરવેલ પરથી કોપરના કેબલની ચોરી થવાની ઘટના સામે આવી છે। ફરિયાદી ઈશ્વરભાઈના જણાવ્યા મુજબ તેમના માલિકીના બોરવેલ પરથી 20 મીટર લાંબો કોપરનો કેબલ વાયર ચોરાઈ ગયો છે। ઘટનાની વિગત મુજબ 22/5/2025ના રોજ સાંજે 6 વાગ્યે બોર બંધ કરીને ઓપરેટર ભરતજી ઠાકોર ઘરે ગયા હતા। બીજા દિવસે સવારે 8 વાગ્યે જ્યારે તેઓ બોરે પહોંચ્યા ત્યારે કેબલ ગાયબ હોવાનું જાણવા મળ્યું, ત્યારે તેમણે તરત જ ફરિયાદીને ફોન કરીને જાણ કરી હતી। મુન્દ્રા પોલીસે ડ્રગ્સ વેચાણના રેકેટનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। પોલીસે 37 લાખની કિંમતના કોકેઇન સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મુન્દ્રા પોલીસના હેડ કોન્સ્ટેબલ
રોહિત ગિરી ગોસ્વામીને બાતમી મળી હતી કે ભક્તિ પાર્ક 2માં રહેતા રાજસ્થાનના 2 યુવકો ડ્રગ્સનું વેચાણ કરે છે. પીઆઈઆરજે ઠુમરના માર્ગદર્શન હેઠળ પોલીસે ડમી કસ્ટમર મારફતે કાર્યવાહી કરી હતી. મહીસાગર જિલ્લામાં પશુઓની સારવાર માટે નવી પહેલ કરવામાં આવી છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના CSR ફંડ 2023-24માંથી રૂપિયા 20.94 લાખના ખર્ચે એક મોબાઈલ એનિમલ વેક્સિન વાન તૈયાર કરવામાં આવી છે. લુણાવાડા કલેક્ટર કચેરી ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડીડોરની ઉપસ્થિતિમાં આ વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર અર્પિત સાગર, ધારાસભ્યો ગુલાબસિંહ ચૌહાણ અને માનસિંહ ચૌહાણ તેમજ જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ ઉપસ્થિત રહ્યા હતા. જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રેન મારફતે વડોદરા પહોંચી શકે તે માટે વડોદરાના સાંસદ દ્વારા રજૂઆત કરાઈ હતી. જેને લઈને વડોદરાના 23 જેટલા મુસાફરોની જમ્મુની ટ્રેન નંબર 12472માં વડોદરા લાવવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યવાહીને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી સાથે રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.